ગાંધીનગરમાં બે મર્ડર અને પેરોલ જમ્પ કરનાર આરોપી ઝડપાયો। ગાંધીનગર એલસીબી મહેસાણાથી વિરસંગ ઠાકોરની ધરપકડ કરી। 2019માં ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજાનો આરોપી છે। મહેસાણામાં બાઇક રિપેર કરવા જતા ઝડપાયો આરોપી। નવસારીમાં વન વિભાગે વન્ય પ્રાણી સાબરના સિંગડા જપ્ત કર્યા। ખેરગામમાં ગુપ્તેશ્વર મંદિર પાછળ બાતમીના આધારે રેડ પાડી કાર્યવાહી કરી। એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ। તમામ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ સબજેલમાં ધકેલાયા। નાફેડા ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડની ફેક ફેસબુક આઈડી બનાવાઈ। પોલીસ ફરિયાદ થતા પોલીસે ફેક આઈડી બનાવનાર ઇસમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી। નવસારી બિલીમોરામાં ઈ સિગારેટ પ્રકરણમાં વોન્ટેડ આરોપી ઝડપાયો। સુરતનો મોઇદુન પઠાણ નવસારીમાં પ્રતિબંધિત ઈ સિગારેટ વેચાણ કરવા આવતા એસઓજીએ ઝડપી લીધો। આરોપી પાસેથી 30,000ની ઈ સિગારેટ જપ્ત કરી તપાસ શરૂ કરાઈ। વિરમગામમાં 17 પશુઓને કતલખાને લઈ જવાતા બચાવાયા। કાસમપુરા નાકા પાસેથી ટેમ્પા સાથે 2 આરોપી પકડાયા। વિરમગામ ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી। 8,20,000નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ। 17 પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા। સુરતના બ્લુ ડાર્ટ કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં મોટો ખુલાસો। પૂર્વ કર્મચારીઓ જ આગ લગાડી થઈ જતા હતા ફરાર। ગોડાઉનમાંથી રોકડા, મોબાઈલ ફોન સહિતની ચોરી કરી હતી। પોલીસે 3 આરોપીને પકડી 35 લાખથી વધુની રકમ કબજે કરી।